એક શાળાના દરેક વિભાગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 36 છે. નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ 3 નવા વિભાગ શરૂ કરવામાં આવ્યા. હવે વિભાગની કુલ સંખ્યા 16 છે, તો દરેક વિભાગમાં 32 વિદ્યાર્થીઓ છે. જો અહીંયા પહેલા જે છે કોઈ ક્લાસ હતા, પછી જે છે ક્લાસની સંખ્યા 16 થઈ ગઈ છે. એનો મતલબ કે જો અત્યારે 16 છે તો પહેલા જે છે 13 ક્લાસ હતા, અને 13 ક્લાસની અંદર જે છે 36 વિદ્યાર્થી હતા, પણ 16 ક્લાસની અંદર દરેકમાં 32 વિદ્યાર્થી છે. હવે તમે જોઈને કહી શકો કે ભાઈ જે નવા જે છે ક્લાસ ચાલુ કર્યા એમાં દરેક ક્લાસમાં જે છે 4 વિદ્યાર્થી ખૂટે છે, નહીં તો 36 થઈ જતા ને. તો જે છે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે? તો 16 ચોક 64 વિદ્યાર્થીઓ ઓછા છે. કેટલામાંથી? તો આપણે જેટલા નવા ક્લાસ ચાલુ કર્યા છે, નવા ક્લાસ 3 ચાલુ કર્યા, આમાં પણ જો 36 સંખ્યા હોત તો બધાની એવરેજ 36 થઈ જતી, પણ આટલામાં જે છે 64 વિદ્યાર્થી ખૂટ્યા છે. તો 36 ગુણ્યા 3 કેટલા થશે? 6 તરી 18, એટલે કે 108 થશે. તો 108 થશે. તો 108 માંથી જે છે 64 આપણે બાદ કરીએ તો આટલા વિદ્યાર્થી નવા આવ્યા. તો અહીંયા કેટલા થશે ભાઈ? 4 અને 10 માંથી 6 એટલે 4. તો 44 વિદ્યાર્થીઓ જે છે કેટલા આવ્યા છે? નવા. બાકી તમે બીજું એક કામ કરી શકો સિમ્પલ. આ બધી ગણતરી તમને ના ખબર પડે તો અહીંયા 13 ગુણ્યા 36 જે છે પહેલાના જે છે વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જશે, અને અહીંયા જે છે 16 ગુણ્યા 32 જે છે નવા વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જશે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે, બરાબર, એટલે કે 16 ગુણ્યા 32 માંથી 13 ગુણ્યા 36 બાદ કરશો એટલે તમને જે છે નવા વિદ્યાર્થીઓની સંખ્યા મળી જશે. તો આવી રીતે પણ કરી શકાય, પણ ગણતરી ઓછી કરવી હોય તો મેં જે લોજિક આપ્યું છે એ મુજબ જઈ શકાય.